ડેડિયાપાડાના વિવાદાસ્પદ ટીડીઓ જગદીશ સોની સામે તેમની પત્ની દ્વારા લગ્નના 6 જ મહિનામાં લગ્નેતર સંબંધ તેમજ દહેજમાં 50 લાખની માંગ સાથે મારઝૂડ અને અંગતપળોના બીભત્સ વિડીયો રેકોર્ડિંગ કરી વાયરલ કરવાની ધમકી સહિતના આરોપો લાગતા ટીડીઓ જગદીશ સોનીના વિવાદાસ્પદ ભૂતકાળમાં વધુ એક પ્રકરણનો ઉમેરો થઈ ગયો છે। ત્યારે ટીડીઓ જગદીશ સોની દ્વારા તેમની પત્ની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમના દ્વારા તેમની માતા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ અંગે તેઓ ફરિયાદ નોંધાવવા માટે રાજપીપળા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। ત્યારે સમગ્ર મામલે તેમણે પ્રથમ વખતે મીડિયા સામે આ પ્રકરણમાં ખુલાસા કર્યા છે। શું કહી રહ્યા છે સાંભળો તેમના શબ્દોમાં। તમારી પર આક્ષેપ કર્યા છે 50 લાખ રૂપિયાની ખંડણી માગ આપણે દહેજ માગનો હિસાબ કર્યો છે અને અન્ય સાથે તમારો અફેર છે એવી વાત કરે છે। મેરેજ બ્યુરોના માધ્યમથી અમે 5/5/2025ના રોજ અમે મળેલા અને 8/6/2025 અમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરેલા। લગ્નની અંદર બી એ તમામ મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે, વિડીયો રેકોર્ડિંગ છે, લગ્નના બી વિડીયો રેકોર્ડિંગ છે, જેમાં અમે કોઈપણ પ્રકારની સામગ્રી એમની પાસેથી લીધેલી નથી। અમને વારંવાર પૂછેલું હોવા છતાં બી અમે એમને એવું જ કીધેલું કે તમે 5 જોડી કપડામાં તમારી છોકરીને મોકલશો તો બી ચાલશે અને અમે કોઈપણ પ્રકારનો એક બી ફર્નિચરથી લઈને કોઈપણ વસ્તુ જે લગ્નની અંદર આવે એવી કોઈપણ વસ્તુ અમે સ્વીકારેલી નથી। એનો બી અમારી પાસે કમ્પ્લીટ લગ્નનો વિડીયોગ્રાફ બી અવેલેબલ છે। એના પછી અમારા ઘરે આવ્યા તો વારંવાર અમારા રાજસ્થાનની અંદર આવા લગ્નના રિવાજ છે, કરવા ચોથના આવા રિવાજ છે, એમાં આટલું સોનું આપવાનું હોય, ચૂલો ફૂંકવાનો આવો રિવાજ છે, એની અંદર આટલું સોનું આપવાનું હોય, એવું વારંવાર સોનાની માગણી કરી અને મધર જોડે વારંવાર અવારનવાર ઝઘડા કર્યા કરતા હતા એ। અને એના પછી મધરને અને બેનને એવું ટોર્ચર કરતા હતા કે મેરા પતિ કમાતા હૈ તો મેં ही पैसा खर्च करूँगी, તું બુढ़िया क्यों पैसा खर्च करती, એવી વારંવાર મારી ગેરહાજરીમાં મધરને ટોર્ચર કરતા હતા। પણ મારું લગ્ન જીવન ખરાબ ના થાય એટલા માટે મધર મને કોઈ દિવસ આ વાત કરતા નહીં। પરંતુ 19 તારીખે મારી એન્જિયોગ્રાફી થયેલી 19/10 તો મેં ઘરે આરામ ઉપર હતો, મમ્મીના રૂમ પર નીચે સૂતેલો હતો। એવામાં જોરથી આવીને મારો 20 તારીખે જોરથી આવીને મારો દરવાજો એને ખખડાવવાનું ચાલુ કર્યું કે ભાઈ મારા ઘરે ફોન કરવો છે, મારો ફોન તૂટી ગયેલો છે। તો મેં એને દીદીનો ફોન અપાવરાયો તો એ ફોન લઈને ઉપર જતી હશે તો દીદી અમને એવું કીધું કે મારો પર્સનલ ફોન છે તો તમે અહીંયા સોફા પર બેસીને ભાભી વાત કરી લો। તો એવામાં એને પછી જોરથી વળી પાછું દરવાજો ખખડાવીને મને ઉશ્કેરણી કરવાનો એને પ્રયત્ન કર્યો। તો દિવાળીનો તહેવાર હોવાથી માથાકૂટ ના થાય એટલા માટે મેં ઘર છોડીને બહાર નીકળી ગયો। તો એ અરસામાં મમ્મી કપડાં ચેન્જ કરવા માટે એના રૂમમાં ગયેલી તો એને અચાનક જ રૂમની અંદર આવીને બાણું બંધ કરીને મમ્મી પર જીવલેણ હુમલો કર્યો। અને એ ટાઈમે દીદી ઘરની બહાર કચરા વાળતા હતા તો દીદીએ જોરથી દરવાજો તોડવાનો બી ટ્રાય કર્યો પરંતુ એમનાથી થયું નહીં તો એમને મને ફોન કર્યો તો અમે 112માં ફોન કરીને તત્કાલ પોલીસને બોલાવેલી અને પછી પોલીસે આવીને જ દરવાજો તોડીને મમ્મીને બહાર કાઢેલી। મમ્મીના ગળાના ભાગ ઉપર બહુ ગંભીર ઇજાઓ થયેલી, મમ્મીના હાથમાં બી ફ્રેક્ચર થયેલું હતું અને એવાની અંદર પછી એમણે જાતે જ એમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા રહેવા જેવું નથી તો એમના બેન બનેવી આવી અને તમામ સામગ્રીઓ સાથે કાયમી ઘર છોડવાની ગણતરીએ તમામ વસ્તુઓ જે અમારી અહીંયાથી અમે આપેલી હતી અને એમના પિયરથી એમને જે બી કપડાં લત્તા જે બી મળેલું હતું એટલે એમને કાયદેસરનું ઘર છોડી દીધેલું છે અને અત્યારે અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયા વિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માગણી કરેલી નથી। પરથી સાથે કોઈ તમારા અફેર છે એવો એમને પોતાની પાયા વિહોણા છે। લગ્ન પછી અમારે કોઈ પણ આવા પ્રકારના સંબંધો રહેલા છે નહીં। મીડિયાની સર વોટ્સએપ ચેટિંગ પણ એમણે પ્રોવાઈડ કર્યું છે। એ વોટ્સએપ ચેટિંગથી એ ફોટોગ્રાફ્સથી એ પ્રૂફ ના થાય કે નંબર કોનો સેવ કરી અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમને કોઈ પણ મોલ્ડ વસ્તુ કરી લે છે। બાકી મેં મારો મોબાઈલ FSLમાં બી મોકલવા તૈયાર છું। તમારી પોતાની ઈચ્છા મૃત્યુ જાહેર કરવાની એમને વાત કરી છે એ કાયદાનો વિષય છે અને એમને એ વધારે ખ્યાલ હશે કે ઈચ્છા મૃત્યુ જેવી કોઈ જોગવાઈ છે કે નહીં કે એવું, પણ એવું કોઈ પણ પ્રકારનું અમે એમને પ્રતાડિત કરેલા નથી કે એમને આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવી પડે। મારા ઘરની અંદર CCTV કેમેરા લાગેલા છે, મારા ઘરમાં જેટલા દિવસો રહ્યા છે એટલા તમામ દિવસના CCTV ફૂટેજ મારી પાસે ઉપલબ્ધ છે જેની અંદર મેં કે મારા પરિવારે એમની જોડે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર કર્યો હશે તો એનું ડોક્યુમેન્ટેશન હશે જ। તો આટલા ઘટનાક્રમ બાદ આટલા દિવસો બાદ ફરિયાદ કેમ? ફરિયાદ અમે પહેલાં જ આપી દીધેલી હતી પણ એની કોઈ પોલીસ તપાસ કરતી હશે કે ગમે તે હશે। બાકી આપણે 21/10 ઘટના બની એના બીજા દિવસે 21/10/2025ના દિવસે જ આપણે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આની ફરિયાદ આપણે આપેલી જ છે। તો તમને એવું લાગે છે કે ભાઈ તમારી જે પત્ની છે એમને જે હરકત ગઈકાલથી શરૂ કરી હતી એને લીધે પોલીસ ઊંઘતી હતી ને જાગતી થઈ એમ? એવું હવે આ જ્યુડિશિયલ મેટર છે અને તંત્રનો છે એટલે આની અંદર તો મેં કોઈ ટિપ્પણી નહીં કરી શકું। પરંતુ આપની પત્નીએ 20/10ના રોજ ફરિયાદ કરેલી છે રાજપીપળા પોલીસ મથકમાં, એનો મને કોઈ ખ્યાલ છે। દવાખાનામાં એમણે સારવાર પણ મેળવેલી છે? નહીં, એના દવાખાનાનો મેડિકલ રિપોર્ટ મેં જોયો છે, એની અંદર કોઈ પણ જાતની કોઈ ઇન્જરી એમને થયેલ નથી અને માનો કે એમને એવું કીધેલું છે કે મને ગળાના ભાગે ઇન્જરી થયેલી છે, આતે તો એ મેડિકલ રિપોર્ટ એ પ્રોડ્યુસ કરશે કંઈ વાંધો। મીડિયાને એમણે ફોટા પણ પ્રોવાઈડ કર્યા છે।
હવે એ એમનો વિષય છે કે ફોટા એમને કેવી રીતે પ્રોવાઈડ કર્યા છે, કે જાતે એમને નુકસાન કરીને પ્રોવાઈડ કર્યા છે, કે મીડિયા સિમ્પેથી કરવા માટે એમને પ્રોવાઈડ કર્યા છે. અને મેં તો એટલું જ કહેવા માગું છું કે માનો કે એ સાચા છે અને એમને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે, તો એમને આગળ વિશ્વાસ રાખવો જોઈએ. જે બી સાચું હશે એને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી અને ન્યાય પ્રણાલીને ન્યાયિક ટ્રાયલને ફોલો કરવો જોઈએ. રાજપીપળા પોલીસ મથકમાંથી જ અમને રિફર કરવામાં આવ્યા હતા દવાખાનામાં સારવાર મેળવવા માટે, અને પોલીસ પણ સાથે જ ગઈ હતી સારવાર મેળવવા માટે. મારા મધર બી અરસામાં સાથે જ હતા અને મારા મધરને બી રેફર જ કરવામાં આવેલા હતા, અને મારા મધરનો મેડિકલ રિપોર્ટ બી મેં મીડિયા કર્મીઓને મોકલેલો છે. ફરિયાદ સાથે જે બી મારા મધરના ફોટોગ્રાફ્સને એ બી મેં અટેચ કરીને મોકલેલું છે. તમારી પર 3 આરોપ છે. એક તો સેક્સ્યુઅલ અસલ્ટ, બીજો દહેજનો અને ત્રીજો પરિસ્થિતિ સાથેનો સંબંધ. એ બાબતે શું કહેશો? તદ્દન પાયાવિહોણ આરોપ છે. અને લગ્ન જીવનની અંદર સેક્સ્યુઅલ એસોલ્ટ કે એવી કોઈ ઘટના બની હોય એવું મને યાદ બી નથી આવતું, અને મેં મારા બીજી શિડ્યુલમાં રહું છું તો એવું મને યાદ નથી આવતું કે મેં ક્યારે એમનું આ ટાઈપનું એસોલ્ટ કરેલું હોય, અને એમની પાસે પુરાવા હોય તો એ પ્રોડ્યુસ કરે. બીભત્સ વિડીયો તેમના તમે રેકોર્ડ કરેલા છે એવું? ના, કોઈ પતિ પોતાના પત્નીના બીભત્સ વિડીયો રેકોર્ડ કરે એવી માનસિકતા કોઈ બી પતિની ના હોઈ શકે. અને સાથે મારી બી પોતાની ડિગ્નિટી છે. એ વિડીયો રેકોર્ડ કરું તો એની અંદર મેં પોતે બી આવી જ જાઉં. તમે ખાસ કહી શકો છો કે એ જાતે જતા રહ્યા છે, એ તો એવું આવો કરે કે મને કાઢી મૂકવામાં આવે છે. પોલીસ કર્મીઓ એ સાથે જ જ્યારે સામાન લેવા આવ્યા તો એ અરસામાં આખું વિડીયોગ્રાફી બી પોલીસ દ્વારા કરવામાં આવેલું છે કે એ સ્વેચ્છાએ જાય છે, એવું રેકોર્ડિંગ બી છે આપણી પાસે. તમારી પર જે આરોપ મૂક્યા છે, આરોપ કયા કારણસર મૂક્યા? જ્યારે એ પોતા એ તો એ જ વધારે સારી રીતે કહી શકશે, કારણ કે આરોપો એમને મૂક્યા છે તો એની અંદર મને ખ્યાલ નથી કે એમની પાસે કયા તથ્યો છે. પણ મેં એટલું જ કહેવા માંગીશ કે મને ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે, તંત્ર પર વિશ્વાસ છે, અને જે સાચું હશે જલ્દી બહાર આવશે. તમારી પત્ની જે વિડીયો વાયરલ કરો છે એમાં એવું કીધું છે એમને પરત ઘરે આવવું છે તમારી પાસે? ના, તમારી પાસે પરત ઘરે આવવું કોઈ કન્ડિશન નથી. આટલું બધું મેન્ટલી ટ્રોમા, મેન્ટલી ટોર્ચર, મારા મધર ઉપર ક્રુઆલિટીનો હુમલો કરો. હું અને મારા મધર એકલા જ છે. મારા મધરની 67 યરની એજ છે, અને આવા જીવલેણ હુમલા કરે અને મેં ઘરે ગેરહાજર ના હોઉં અને કોઈ પણ અઘટિત ઘટના બને તો આવા સંજોગોની અંદર એક માનસિક અને ભાવનાત્મક રૂપે જે લગાવ હોવો જોઈએ એ લગાવ હવે મારો રહ્યો નથી. એટલા માટે અમારે સાથે રહેવું એ હવે સંભવ નથી. અત્યારે શું ફરિયાદ નોંધાવી છે? તમે શું ફરિયાદ નોંધાવી? જે 21/10 ફરિયાદ આપેલી હતી એના જ કામે માટે મેં અત્યારે આવેલો છું. જે જૂની ફરિયાદ અમે આપેલી હતી માધર ઉપર એમને અટેકને એવું કરેલું છે એ ફરિયાદના પ્રસંગ માટે જ અમે અત્યારે પોલીસ રાજસ્થાનમાં તમારા વિરુદ્ધ આ વિષયમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે એવી કોઈ જાણકારી તમારી પાસે? મને એવી કોઈ જાણકારી હજી સુધી રાજસ્થાન પોલીસ દ્વારા આપવામાં નથી આવી.